જય માતાજી. હવે થયું છે એવું કે આપણી ગાડીમાં ગેર ફસાઈ ગયો છે. હવે ઓકે કરાવ્યા છે. ગર્લ ઇઝ બ્યુટીફુલ બટ મની ઇઝ પાવરફુલ. એટલે ટકો તૂટી જાય. તો ગુડ મોર્નિંગ ભાઈઓ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું આજ એક નવા વ્લોગમાં. આપણે આવી ગયા દુકાને. 2 દિવસના વિડીયો ઉતાર્યા હતા, એના વ્લોગ પૂરા નહોતા બનાવ્યા. એ તમને આજના વ્લોગમાં દેખાડીશું. બરાબર, આપણી ફોરવ્હીલમાં થોડુંક ડેમેજ થયું છે. ડેમેજ એટલે ટૂંકમાં કે ગેર ફસાઈ ગયો છે કે કોના ખબર, વાયર નીકળી ગયો છે. ગેર પડતો નથી. કાલ મોણીએ ગયા હતા નાગભાઈ માના દર્શન કરવા. આજના વિડીયોમાં હું તમને નાગભાઈ માના દર્શન કરાવીશ, એ બધો વિડીયો બતાવીશ. તો બની રહ્યો વ્લોગમાં. અને આજના દિવસમાં જોઈએ શું કામ આવે છે શું નહીં. આપણે બોર્ડ લગાડવા જવાનું છે, એ આપણે લગાડશું અને તમને બતાવશું બધું. તો બન્યા રહ્યો વ્લોગમાં. જય માતાજી. હજી તો મંદિરનું કામકાજ હાલે. મંદિરના દર્શન કર્યા તમે? મંદિરનું કામકાજ હાલે છે. હવે થયું છે એવું કે આપણી ગાડીમાં ગેર ફસાઈ ગયો છે. હવે એનો વાયરિંગ ફેરી ગયો છે કે ટૂંકમાં કે વાયરિંગ ફરી ગયું છે કે બીજું કંઈ ગેર ફસાઈ ગયો કે કાંઈ અંદરથી કંઈ સોકેટ ખરાબ થઈ ગયું, કોને ખબર શું થયું હોય, રામ જાણે. કાલે આપણે આપણા મિત્રની કેરી લઈને નીકળ્યા છીએ. બૈરાઓને બધાને ઘરે મૂકી આવ્યો. હવે પાછા જાય છે માંડાવાળું. અમારે રૂસ્તમભાઈની કિલ્લુભાઈની કેરી છે આ. હવે આ કેરી મૂકીને પછી પાછા રિટર્ન વિસાવદર આવીશું. હવે હાલીને આવવા થાય કે કોઈ મૂકવા આવે, કોઈની ગાડી મળી જાય, જોઈએ હવે કઈ રીતે શું થાય છે. બરાબર, એટલે ગાડી તો અંદર લગાડ્યા. ગજબ કર્યો ખ્યાલ ભાઈ. આપણી 4 વ્હીલ જો પડી પાર્ક કરી દીધી છે. હવે કાલે એનો ઈલાજ થાય. કા તો આપણે રસ્તો બસ સ્ટેન્ડ ઉતારી દીધો હે. આપણે જઈશું હવે ઘર તરફ હાલીને. બરાબર, ઘરેથી ગાડી લઈને બરાબર જમવાનું તો મોડું થઈ ગયા. સીધા બીજી દુકાને થોડુંક કામકાજ છે. એક બસ આવે છે, એક 4 વ્હીલનું કામ છે. 4 વ્હીલવાળા ભાઈને પહેલાં ફોન કર્યો. 4 વ્હીલ આવી જાય પહેલાં 4 વ્હીલનું કામ કરશું. બરાબર, એટલે એવું કંઈક આયોજન છે. અહીંયા બસ પડી છે, એક બસનું કામ કરવાનું છે. એ બસ ઉદય કીધું તમને. બસ સ્ટેન્ડથી ઘર આગળ નથી એટલે હાઈલા જઈએ આપણે. મેં ભાઈને કેટલો અંદર નથી ધક્કો ખાવો તમારે. બસ સ્ટેન્ડેથી ઘરે તો જઈ જાઓ ઘરે. ચાલો આપણે ઘર પર પહોંચવા આવ્યા છીએ. પછી ફ્રેશ થઈને જઈએ ભાઈની દુકાને. તો ભાઈઓ પાર્સલ આવી ગયું છે, આપણે લઈ આવ્યા છીએ. તમને બતાવું કે પાર્સલમાં શું આવ્યું છે. બરાબર,
પહેલાં તો ફ્રેમ આવી છે, સનાતનની 2 પ્લેટો આવી છે, બરાબર. આ ફ્રેમ આવી છે. પછી આ સ્ટીકર આવ્યા છે નવા. આ સ્ટીકર આવ્યા છે ટ્રેન્ડિંગ ધ બોયઝ. સ્ટીકર આવ્યા છે. અને આમાં આવ્યું છે રેડિયમ. પેલા સ્ટીકર જોઈ લઈએ આપણે ટ્રેન્ડિંગ નવા, બરોબર. સ્ટીકર આવ્યા છે 2 બાજુ. અલગ અલગ છે, 2 પરફેક્ટ છે. અલગ અલગ. હા, પછી આ છે ધ બોયઝ. પછી હીરોના લાલમાં હોન્ડા. અને સનાતનની પ્લેટ. અને ઓલા ભૂંગળામાં આવ્યું છે રેડિયમ. પછી બતાવું તમને હું. આપણે પાસે આવી ગઈ છે સ્પ્લેન્ડર. એમાં આપણે આ બાજુ યાનસુ લખીશું, પાછળ દાદાની દયા, અને મોરામાં સીધી લીટીમાં મસાણી સદા સાહિત્ય. આ ભાઈની ગાડી છે. એટલું કામ કરવાનું છે. હજી નવી જ લીધી. કેટલો ટાઈમ થયો? 2 દિવસ થયા. કેટલામાં થઈ? રોકડા 95. લુક 1 નંબર આવે પણ મેટનો. તો એટલી વસ્તુ લગાડી દઈએ, પછી તમને બતાવું કે કેવું લાગશે. આપણી ગ્રે કહેવાય કે કયો કલર કહેવાય ખબર નહીં. આ વ્હાઇટ છે એટલે આપણે આ રીતે બોર્ડર આપી છે લાલની. કેવું લાગે તમને હું બતાવું પછી. આમાં બાકી તો પહોંચી જાય. હવે દાદાની દયા અહીંયા લગાડશું પંખામાં. ચાલે છે, જો ટૂંકું થઈ ગયું લાગે. દાદાની દયા અહીંયા લગાડ્યું. યાન કેમ લાગે મેચિંગ કોમેન્ટમાં જણાવો. આ થોડો આપણે કોન્ટ્રાસ્ટ ફેર કર્યો છે.
Girl is beautiful, but money is powerful. થઈ ગયું ને એક નંબર. એક નંબર કઈ ન બોલે. આપણી પાસે આવ્યું છે બોર્ડનું કામ. શ્રી વિસાવદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડનું બોર્ડ. એ લગાડવા જવાનું છે આપણે અડધી કલાક પછી. તો આપણે એ લગાડવા જઈએ પહેલાં, પછી દુકાને આવીને પાછું કામ કરીએ. આપણે આવ્યા છીએ ભાઈની દુકાને. થોડું કટિંગ કરવાનું હતું. થોડુંક મોટું નામ છે 8-9 ફૂટનું. અને અહીંયા બીજું એક ડિઝાઇન મારે કોમ્પ્યુટરમાં જ લેવાની હતી. એટલે વિચાર કર્યો કે ઓલો બોર્ડ જે મોટું છે બનાવવાનું એનું કટિંગ પણ અહીંયા કરી નાખવું. આપણે રેડિયમ લઈ આવ્યા છીએ ભાઈની દુકાને. કટિંગ થઈ ગયું છે. હવે આપણે ખોલીને સેલો ટેપ મારીને લગાડવા જવાનું છે. બન્યા રહ્યો વ્લોગમાં, તમને આગળ બધું ડિટેલમાં બતાવું. તો લાસ્ટમાં બોર્ડનું કામ પૂરું. આ ઉપરનું પતરું છે, બતાવો તમને. આ છું જો આ ઉપર લાગશે. પછી અહીંયા વ્હાઈટ પટ્ટો આવશે, બે બાજુ ફરતી બોર્ડર આવશે. એ બે કામ બાકી છે, બાકીનું કામ પૂરું. આ અમારું ભાણું ભા જોયું. વાહ, મજા આવી ગયો. પણ કેટલું ઠંડુ છે. अरे कहना क्या चाहते हो? હું ઘોઘરા વાયર છો. મજા આવી ગયો પણ એને. હા, આપણે આ બોર્ડ લગાડવાનું છે, બેનર. હા, એ બેનર લગાડવા આપણે પહેલાં બેનર લેવા જાઉં. મારો ભાણો ભા. અરે રે, ટકો તૂટી જાય. અરે પણ વાહ ભાણુભા, વાહ. અમારે આમ જો કે એ જુઓ, એ જુઓ, એ જુઓ. એ જુઓ. આપણે લગાડ્યો કાનુડો. કા જોવાન અને કૃષ્ણ લગાડ્યું નામ અહીંયા આ ભાઈની ગાડીમાં ગયો એ તો. હાલો તો બીજું કામ કરીએ. આપણે એક બેનર લગાડવાનું છે, બેનર લગાડીએ. બેનર આપણે લઈએ પછી ભાઈની દુકાનેથી પછી બેનર લગાડીએ અને તમને પછી બેનર બતાવું. સ્ટીકર જે લેવા આવ્યા નથી ભાઈ, અહીંયા બનાવ્યો જો હે ને. પછી તમને આગળનું બતાવું જે કામકાજ આવે બરાબર છે, કરવાનું થાય તમને ડિટેલમાં બતાવીશ. બાકી બની રહ્યો વ્લોગમાં. આપણી પાસે આવી ગઈ છે એસપી સાઇન. એસપી છે ને, આપણે અહીંયા લગાડશું કાનુડો આ રીતે, અને ઉપર નામ આવશે કૃષ્ણ સદા સાહિત્ય. આ રીતે લગાડી તમને બતાવું કેવું લાગે. નહીં ઓકે. થઈ ગયું નામ, થઈ ગયું ને. હું છે માનવ. હા 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 એમ.
હવે આપણે કાગળમાં નામ લખવાનું છે. બામટા પરિવારના સુરાપુરાનું નામ એ કાગળ પ્રિન્ટમાં કરીએ. ભાઈ કદાચ કાલ લેવા આવે, કાગળમાં પ્રિન્ટ કરીશું આપણે, આજ રાત્રે લેવા આવે જોઈએ. તો આપણે પહેલાં પ્રિન્ટ કરીએ, તમને પહેલાં લખીને બતાવું કે નામ કેવું લખવાનું છે, પછી પ્રિન્ટ કરીને બતાવું. પછી બીજું શું હતું કે હા, આપણે બેનર લગાડી દઈએ અત્યારે આગળ. બરાબર, બહુ મોડું થઈ ગયું છે. હવાનો પ્લાન બનાવું છું, બેનર લગાડવું પણ કેટલા મહિલાઓને આપણે આ કામ કરવાનું છે. અને આજે છે અહીંયા આગળ પ્રોગ્રામ ભજનનો. મારે વિસાવદરથી 1.5-2 કિલોમીટર જેવું કંઈક 1 કિલોમીટર જે થાય માંડાવળની આગળ. એટલે આખી રાત ટ્રાફિક રહેવાનું છે. પપ્પા પાસે ગાંઠી લારીએ તો કદાચ આપણે આખી રાત પપ્પા પાસે રહેવું પડે. બાકી પપ્પાનો આવે ફોન ત્યારે જવું પડે. જોઈએ હવે શું થાય. એટલે આપણે અગાઉ આપણું કામ બધું પૂરું કરી નાખીએ. તો તમે હજી બન્યા વ્લોગમાં તમને હજી નવું જોવા મળશે. બરાબર, જે કામ થશે તમને હું બતાવું. તો બેનર આપણે લગાડી દીધું છે, જે આપણે બનાવ્યું હતું. સોરી, હું તમને લગાડ્યું કઈ રીતે બતાવી ના શક્યો, કારણ કે કામ એટલું હતું, બીજા ફોન એટલા આવતા હતા. સામાન લેવા ગામમાં જવાનો હતો બધો. આવું કંઈક બોર્ડ બનાવ્યું આપણે. કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવો. આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી આ કામ પૂરું.